હું મહાવીર ફરીથી એક જોરદાર વિડીયો લઈને હું તમારી સમક્ષ આવ્યો છું. આપણી જોડે છે મિસ્ટર સાગર ભટ્ટ, જેમણે અમારી જ ઓફિસ આજે વિઝિટ કરી છે. એનું રીઝન છે કે એમણે અમારી જોડેથી દેવ રેસિડેન્સી 2 એમણે અમારા જોડે પરચેસ કરી છે. કોઈ બી બ્રોકરેજ અને ડાયરેક્ટ સેલર જોડે કનેક્ટ કરીને આઈએ જાણીએ એમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે. કેમ છો સાગરભાઈ? બસ મજામાં. યસ. અને તમારે હમણાં રિસેન્ટલી કઈ પ્રોપર્ટી તમે હમણાં પરચેસ કરેલી છે? દેવ રેસિડેન્સી ગોતા વંદે માતરમ રોડ પર. બરાબર. જે પ્રોપર્ટી માટે હું ઓલમોસ્ટ 4 થી 5 મંથ્સથી જોતો હતો, અલગ અલગ બ્રોકરથી, એસ્ટેટ બ્રોકરથી અને ઓનલાઈન થ્રુ બી, પોર્ટલ થ્રુ બી ચેક કરતો હતો. બટ ક્લિયર ડીલ્સ થ્રુ મને વિધાઉટ બ્રોકેજ એ પ્રોપર્ટી મળી અને મેં ડીલ 1 ડેમાં જ ક્લોઝ કરી દીધી. રીઝન કે ક્વિક સપોર્ટ ઓફ ક્લિયર ડીલ્સ એન્ડ ડાયરેક્ટ મને ઓનરના જ ઇન્ફોર્મેશન, ઓનરનું જ એડ્રેસ ને બધું આપી દીધું એ ઓન ધ સ્પોટ. અને પ્રોપર્ટી જે મારી રિક્વાયર્ડ પ્રોપર્ટી હતી, જે મારી મેચ થતી હતી, એ જ રીતના એમણે મને સેટ કરી આપી. બરાબર. એટલે થેન્ક યુ ટુ ક્લિયર ડીલ્સ. અને ઓલ્સો થેન્ક યુ એના માટે કે લોન સપોર્ટ બી સારો મળે છે. મતલબ લોન બી જોઈતી હોય આપણે હોમ લોન, તો એ બી સારી રીતના મળી શકે છે. બરાબર બરાબર. અને તમે સવારે જ પ્રોપર્ટી વિઝિટ કરીને આઈ થિંક સાંજે જ તમે ટોકન આપી? યસ વિધિન 1 ડે. એટલે સવાર 1 ડેની અંદર જ વિધિન 24 અવર્સમાં હું ડીલ ક્લોઝ કરી શક્યો. બિકોઝ જે રિક્વાયર્ડ વસ્તુ હતી એ અન્ડરસ્ટેન્ડ કરી અને મને એ જ પ્રમાણે લિસ્ટ ક્લિયર ડીલ્સે મોકલેલું, અને એ બી વિધાઉટ બ્રોકરેજ. તો બીજે મતલબ ક્યાંય મારે જવાની જરૂર જ નથી. એટલે તમે ઓનલાઈન જ ચૂઝ કર્યું કે રાધર કે ભાઈ બીજા બ્રોકર જોડે કે કમિશન એજન્ટ જોડે જવું? બરાબર બરાબર. તમે જોઈ શકો કે ભાઈ આમની જેવા ઘણા બધા બાયર ઓનલાઈન જ જોઈ રહ્યા છે. કે રીઝન કે મેં 1% બ્રોકરેજ, ટોટલ તમારે હમણાં કેટલી બ્રોકરેજ સેવ થઈ છે આ ડીલની અંદર? તમારે 1%, ઓલમોસ્ટ 50,000. ઓલમોસ્ટ 50,000નો બેનિફિટ ડાયરેક્ટ સેલરને થયો છે. અને એઝ આઈટી પ્રોફેશન જ વ્યક્તિ છે સાગરભાઈ. કેવો રહ્યો એક્સપિરિયન્સ કે જે તમારે કોઓપરેશન રહ્યું તમારા RM ડિમ્પલ મેડમ હતા એના તરફથી? યસ, બહુ જ સરસ. કન્ટિન્યુઅસલી ટચમાં હતા અને કોઈ બી પ્રોબ્લેમ, મતલબ ડોક્યુમેન્ટેશનથી માંડીને કોઈ બી કંઈ બી ઓનર જોડેથી કે જે સેલર જોડેથી જે બી કંઈ હોય ને, તો એ તરત જ ઇન્વોલ્વ થઈ અને ક્વિકલી પ્રોબ્લેમ રિઝોલ્વ કરી આપતા હતા. એટલે બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો અને એક્સેલન્ટ સર્વિસ. 5માંથી આઉટ ઓફ 5 હું આપીશ ક્લિયર ડીલ્સને. અને હોપફુલી કે આગળ બી મારું બધું કન્ટિન્યુ, મતલબ જે બી આગળ બી પ્રોપર્ટી મારી છે, તો હું એ જ પ્રિફર કરીશ કે મારે આગળ બી રેન્ટ પર આપવાની છે કે મારે પરચેસ કરવાની હશે ને, ત્યારે હું ફર્સ્ટલી રિકમેન્ડ કરીશ ક્લિયર ડીલ્સને. ડન. અને એટલે કહી શકો કે ભાઈ જેને સેલ કરવી છે, બાય કરવી છે, એ ક્લિયર ડીલ્સની સર્વિસ બાબતે શું રિવ્યુ આપી શકો? કે ઘણા બધા સેલર અને બાયર આ તમારો વિડીયો જોશે, તો એક શોર્ટમાં શું મેસેજ એમને આપી શકો કે જેને સેલ કરવી છે એના માટે? તો ખાસ સેલ કરવી છે એના માટે બી એ જ રીતના કહું છું કે આપણે અત્યારે 1% બ્રોકરેજ થ્રુ જતા હોઈએ અને આમાં ઓડિયન્સ બી, મતલબ કસ્ટમર્સ જે છે ક્લિયર ડીલ્સના, એ એટલા બધા છે. પ્લસ એમની જે મેઇન તો સર્વિસ છે, કસ્ટમર સર્વિસ, એ વધારે છે. ટ્રસ્ટેડ બધા મેમ્બર્સ છે. એટલે હું મતલબ એ જ કહું છું કે સેલરને તો ફર્સ્ટ પહેલાં એ જ પ્રેફરન્સ કરવું જોઈએ કે ક્લિયર ડીલ્સ થ્રુ જ જાય ઓનલાઈન, અને એક વખત વિઝિટ કરવી જોઈએ એમની ઓફિસ, અથવા તો એક વખત એમની બધી ડિટેલ્સ લેવી જોઈએ, ટર્મ્સ એન્ડ કન્ડિશન. તો તમે એ જોઈશો ને તો તમને ખ્યાલ પડી જશે કે ના, ફર્સ્ટ મારે તો પહેલાં અહીંયા થ્રુ જ જવું છે, પછી બ્રોકરેજની વાત આવે. કારણ કે બ્રોકરેજ, લેસ બ્રોકરેજમાં કે ઓછી બ્રોકરેજ કે 0% બ્રોકરેજમાં બીજી કોઈ મને સારી કોઈ બી એસ્ટેટ બ્રોકર અથવા તો કોઈ કંપની બીજી મને મળી જ નથી અમદાવાદમાં. અને હું અમદાવાદમાં ઓલમોસ્ટ 24 વર્ષથી રહું છું. એટલે બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો છે મને પ્રોપર્ટીમાં તો ક્લિયર ડીલ્સનો. એટલે હું ફર્સ્ટ મારા સર્કલમાં તો બધાને આ જ રિકમેન્ડ કરીશ કે ક્લિયર ડીલ્સનો જ કરે. અને ઇવન મેં મારા સર્કલમાં ઓલરેડી સર્ક્યુલેટ કરી દીધું, અને સબસ્ક્રાઈબર બી ઓલરેડી મેં ઘણા બધાને કરાવી દીધું છે કે જે લોકો પ્રોપર્ટી માટે સેલ કે બાય જે કરવાના હોય ને, એ લોકો અત્યારે જોવે છે. થેન્ક યુ. એટલે સાગરભાઈની જેમ જો તમારે બી પ્રોપર્ટી લેવી હોય અથવા ઘણા બધા સેલરને જેને વેચવી હોય, તો ડેફિનેટલી એક બાયરની જેમ તમારી બી પ્રોપર્ટી તમારે સેલ અને બાય માટે ક્લિયર ડીલનો સંપર્ક કરી શકો. થેન્ક યુ.